નમસ્કાર, જય ગોગા મહારાજ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગમાં. તો ગાઈસ, અત્યારે તો બપોરના 1-2 વાગ્યું છે. તો થોડી ગરમીનું પણ ચાલુ થઈ જાય છે, ઉનાળાનું મોસમ પણ ચાલુ થઈ જાય છે. તો આપણે પક્ષીઓ માટે સરસ મજાનું એવું આયોજન કરવાનું છે. તો પક્ષીઓ માટે સરસ મજાનું દોણા ખાય એટલું ઝાડવા હેઠળ બાંધવાનું છે અને પાણીનો નાના જગ મેકવાના છે, બરાબર. તો આ બ્લોગમાં તમને પક્ષીઓ માટે સરસ મજાની સેવાનું કામ હું કરી રહ્યો છું. તો તમે આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જય ગોગા મહારાજ કમેન્ટ કરજો. અને જો હું તમને હવે બતાવું છું કે આપણા પાસે પડ્યું જ છે એનું સરસ મજાનું દોણા ખાવા માટે ઝાડ પર મેકવાનું છે. તો તમને પહેલાં જ બનાવું છે બધું બતાવું, એના પછી મેકીએ. તો મારા મમ્મી રમી જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. તો મારા મમ્મી પાણી ઊંધું કરે છે મારી માટે. તો ગાઈસ, વિશુભાઈ છે, મારા માલી ઊંઘી રહી છે, પેલમાં રવિરાજ ઊંઘી રહ્યા છે. તો ગાઈસ, આપણે ચોક છે એનું મસ્ત બનાવવાનું છે. તમે વ્લોગમાં જોડાયેલા રહેજો, સરસ મજાને એવું બનાવવાનું છે. અંદર બનાવવાનું છે આ પોચરામ અંદર સરસ મજાનું સીવી લેવાનું છે ને પછી બનાવવાનું છે. તો બ્લોગમાં જોડાયેલા રહેજો.
તો ફાઇનલી આપણે જે બનાવતા હતા ગાઈસ એ બને તૈયાર થઈ ગયું છે અને તમને સિસ્ટમ બતાવી દઈએ જો ગાઈસ. તો ગાઈસ જગ્યા ડિસાઈડ થતી નથી કારણ કે અહીંયા ભરાવું કે પછી વગદા ભરાવું પેલા કોઈ સેટિંગ થતું નથી આપણા પાસે. તો અહીંયા ભરાઈએ તાણ તો ચાલ પેલા વગદામાં જોઈએ ગાઈસ જેટલા ભરાઈએ છીએ. ખ્યાલ તો આટલા જ છે, આટલે ભરાવાનું ખ્યાલ છે. આપણે આટલે ભરાવું છે તો દોડીઓ બોડીઓ લાવી દઈએ ગાઈસ. જો તો ગાઈસ ફાઇનલી જગ્યા ડિસાઈડ થઈ ગઈ છે અને જો આપણે એ આટલા લબડાવ્યું છે, આ લબડાવી રહ્યું થાય છે. સારી જો ગાઈસ આપણા મંદિર પાસે જ કર્યું છે કારણ કે મંદિર પાસે સારું રહેશે. હવે પાણી ભરી દઈએ, દોણા નાખી દઈએ. તો ગાઈસ આપણે સરસ મજાનું થઈ ગયું છે. નેચર કોયલીઓ પણ આવી જશે, દેશી ગુજરાતી કોયલીઓ, અને ખાવાનું પણ ચાલુ કરી નાખ્યું છે ગાઈસ. તો આપણે તમે બ્લોગમાં જોડાયેલા રહો બરાબર. હજી પણ બીજું બાકી છે, કમ્પ્લીટ તૈયાર કરી ચોખા બોખા નાખી અને સરસ મજાનું તમને બતાવશું. તો બ્લોગમાં જોડાયેલા રહો. તો ગાઈસ પાણી તો ભરાઈ ગયું છે. મારી મમ્મી ચોખા લઈને આવી જઈ છે. ચોખા નાખી દઈએ અને પછી ઉતરી જઈએ બરાબર ગાઈસ. તો બ્લોગમાં જોડાયેલા રહો. ચોખા નાખીએ આપણે. લાય ચોખા લાવો પંકજ. તો ગાઈસ ચોખા આવી ગયા છે આપણે ચકલીઓ માટે છે એટલે ચોખા. ખાસી ચકલી ચોખા નાખી દીધા છે. વાટકો એટલે ડાયરેક્ટ કેચ પકડી પાછો મારા મમ્મી. હા પકડી પાડ્યું ગાઈસ. તો તારે તો જો ગાઈસ સરસ મજાનો ઉનાળો આવે છે એના કારણે જ ચાલુ કર્યું છે. તો આટલા આપણો વ્લોગ સમાપ્ત થાય છે. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય ગોગા મહારાજ.